નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ડેડિયાપાડાની 20 ગ્રામ પંચાયતોને કચરાના ઉપાડ માટે ફાળવેલ 100 રિક્ષામાં ભ્રષ્ટાચાર। સાંસદ અને ધારાસભ્યનો લોકાર્પણનો ઇનકાર। મનસુખ વસાવા અને ચેતર વસાવાએ 1.5 લાખની રિક્ષાના 3 લાખ ઉપરાંતના મુકાયેલા બિલ સામે તપાસની કરી માંગ। આવી તકરાડી છકડીના ઉદ્ઘાટન કરી ખાનગીને પ્રોત્સાહન ન અપાય કહી બંને જનપ્રતિનિધિએ ચાલતી પકડી। ભરૂચના સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્યએ ઉદ્ઘાટન ન કરતા અધિકારીઓના પગ નીચે જમીન સરકી। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીને પહોંચી વળવા 150 બેડની વ્યવસ્થા। યુદ્ધ જેવી સ્થિતિમાં ઇમરજન્સી વોર્ડ સાથે તમામ સ્ટાફની રજાઓ પણ રદ। ભારત પાકિસ્તાન તણાવને લઈ કેમિસ્ટ એસોસિએશનનો મહત્વનો નિર્ણય। રિટેલ વેપારી ઓછામાં ઓછો 1 થી 2 મહિના વધારાનો સ્ટોક રાખે તો હોલસેલ વેપારીને 2 મહિનાથી વધુનો સ્ટોક રાખવા સૂચના। ભરૂચ અને નર્મદા જિલ્લાના 1000 કેમિસ્ટ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ। ભરૂચના આલિયાબેટ પર જિલ્લા પોલીસની વિશેષ સુરક્ષા। શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો સ્થાનિકોને પોલીસને સૂચિત કરવા અપાઈ જાણકારી। સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ડેડિયાપાડાની 20 ગ્રામ પંચાયતોને કચરાના ઉપાડ માટે ખરીદાયેલી 100 રિક્ષાઓમાં કૌભાંડના આરોપ સાથે સાંસદ અને ધારાસભ્યએ લોકાર્પણ ન કરતા અધિકારીઓના મોતિયા મરી ગયા હતા। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડેડિયાપાડાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઈ રિક્ષા માટે 3,10,000 ફાળવ્યા તેમ છતાં સસ્તાને મોંઘું કરી ખરીદી કરી કૌભાંડ કર્યું હોવાનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાના ધ્યાને આવ્યું હતું। સાંસદ અને ધારાસભ્યએ કાર્યક્રમનો બહિષ્કાર કરી આ કૌભાંડના તેઓ સહભાગી બનવા માંગતા ન હોય લોકાર્પણ કર્યા વગર જ નીકળી ગયા હતા। સાથે અધિકારીઓની ઝાટકણી કાઢી 1.5 લાખની ઈ રિક્ષાના 3 લાખ ઉપરાંતના બિલો મૂકી કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મૂક્યો હતો, જેમાં સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી ચલાવવા રજૂઆત કરી હતી। સાથે સારી ક્વોલિટીની ઈ રિક્ષા, સાયરન, ડ્રાઈવર, મેન્ટેનન્સ, ડીઝલ જેવી તમામ સુવિધાઓ કરીને ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી હતી। સાંસદ અને ધારાસભ્ય અધિકારીઓની ખખડાવી લોકાર્પણ કર્યા વગર જતા રહેતા અધિકારીઓ અવાક બની ગયા હતા। ઈ રિક્ષા એટલે કોઈ મોટો એવો કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે અને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે। હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે। હવે છકડીને સરપંચ લઈ તો જશે, ચાલો અમારા માન સન્માન તમારા બધાનો આગ્રહ છે, એ છકડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરશે કોણ? બરાબર છે, બજેટ કેટલું છે ભાઈ? કોણ છે એના નિયામકમાંથી કોણ આવ્યા છે? ડીઆરડી નિયામકના કોઈ છે? મને જણાવશે આનું બજેટ કેટલું છે? કોણે આ પૂરું પાડ્યું છે ભાઈ? એજન્સી કોણ છે? આ તમારા મર્યાદામાં નથી। હું તમને જવાબદાર નથી માનતો, ટીડીઓ શ્રીને પણ નથી માનતો, તમારા સ્ટાફને પણ નથી માનતો, પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે। આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કૌભાંડ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ। એ તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો, પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે અને તમે આટલી અમથી છકડી અમને આપવા માટે બોલાવો છો? કોણ છે જવાબદાર ભાઈ? કેટલો એસ્ટિમેટ છે જણાવો મને। ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે? આ છકડીને કોણ ચલાવવાનું? સરપંચ ચલાવવાના? સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ? સરપંચ પરચુરા લેવા ઘરે ઘરે જવાના છે? મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં। પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે। અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું। તો આ સાધન બહાર પડેલું છે
એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. ભારત પાકિસ્તાન યુદ્ધના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ સાથે 150 બેડની સુવિધા. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. સાથે કોઈ પણ સ્થિતિમાં હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટે પણ આદેશ અપાયા છે. આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા, ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સંકલન સાધવા, તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ આગામી 15મી મેએ મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે ભીષણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચૂક્યા છે. આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું. સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી, એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે. જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે. જ્યારે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશસિંહ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલા તણાવ ભરેલી પરિસ્થિતિમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 7મા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલમાં 150 બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે. આજે ગુજરાતના તમામ મેડિકલ એસોસિએશન, તમામ મેડિકલ કોલેજોને તાકીદ કરવામાં આવે છે કે તમે તમારી સંપૂર્ણ તૈયારી કરી રાખો. તમે તમારા ત્યાં ડોક્ટર્સનો સ્ટાફ, તમે પેરામેડિકલ સ્ટાફ, દવાનો પૂરતો જથ્થો અને કોઈ પણ ઇમરજન્સી અથવા તો ક્રાઇસિસને પહોંચી વળવા માટે તમે સક્ષમ રહેજો. ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે ડોક્ટર તરીકેનું આપણું ફરજ અદા કરવાનો આ સમય આવી ગયો છે. વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહેલ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખી ભરૂચ અને નર્મદા જિલ્લાના દવાના વેપારીઓ પણ આવશ્યક દવાઓના સ્ટોકને લઈ સતર્ક બન્યા છે. ભારત પાકિસ્તાન તણાવને લઈ ભરૂચ નર્મદા જિલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણશે તો તેવા સમયમાં આવશ્યક દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી ભરૂચના રિટેલ મેડિકલ વેપારીઓને ઓછામાં ઓછો 1 થી 2 મહિના વધારાનો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત કેમિસ્ટ એસોસિએશન સાથે સંલગ્ન હોલસેલ વેપારીઓને 2 મહિનાથી વધુનો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 1000 કેમિસ્ટ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું. આ તકેદારીની સૂચના સરકાર દ્વારા રાજ્યના તમામ દવાના વેપારીઓને આપવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓનો પૂરેપૂરો જથ્થો રાખવા માટે અમે અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ 1000 મેમ્બર્સ જે છે તેમને જાણ કરી દીધી છે અને પૂરેપૂરો જથ્થો તેમની પાસે અવેલેબલ છે. એટલે ભવિષ્યની અંદર આપણે કોઈપણ જાતની જરૂરિયાત થાય તો તેને આપણે પૂરેપૂરી રીતે સંભાળી શકીએ અને તેને પૂરેપૂરી રીતે પૂરો ન્યાય આપી શકીએ તેટલી દવાઓનો જથ્થો ભરૂચ અને નર્મદા જિલ્લા પાસે મળી રહેશે તેવી મારી પૂરેપૂરી ખાતરી છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચના હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયા બેટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો બેટ પર રહેતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આદેશ આપવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
બંને દેશો એકબીજા પર જવાબી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના હાંસોટ નજીક નિર્જન સ્થળે આવેલ આલિયા બેટ પર પણ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. પોલીસ દ્વારા આલિયા બેટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આલિયા બેટ પર રહેતા પરિવારોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને સંપર્ક સાધવા આદેશ આપવામાં આવ્યા છે. આલિયા બેટ પર લંગારવામાં આવેલી બોટનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. આલિયા બેટ ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં આવેલ એક બેટ છે. આ બેટ પર 500 જેટલા કચ્છી મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. આ વિસ્તાર સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે ત્યારે તંત્ર તેના પર બાજ નજર રાખી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની રચનાને લઈ અસંતોષ જોવા મળી રહ્યો છે. સક્રિય કાર્યકરો અને જાતિ જ્ઞાતિ સમીકરણોની અવગણના અંગે આક્ષેપ થયા છે. ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને ભારે નારાજગીના સૂર ઉઠ્યા છે. ખાસ કરીને વાલિયા તાલુકાના અનેક જૂના અને સક્રિય કાર્યકરોની સંગઠનમાં અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સૌથી વધુ નારાજ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને આ વિવાદ અંગે પ્રમુખ સાથે ચર્ચા કરી હતી. કાર્યકરોનો આક્ષેપ છે કે નવી રચનામાં જાતિ અને જ્ઞાતિના સમીકરણોનું પણ ધ્યાન ન રાખવામાં આવ્યું. વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના. એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ. આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે. તમારે લોકોને શું અમને માર્ગમાં બહાર રહેવાનું? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સમગ્ર મુદ્દે હૈયા વરાળ ઠાલવીને કહ્યું હતું કે સંગઠનની રચના પહેલા ધારાસભ્ય, સાંસદ અને મંડળ પ્રમુખો સાથે બેઠક કરીને એકમત સાધવાનો પ્રયાસ થયો હતો, પરંતુ બેઠક યોજી શકાય નહીં, જેના કારણે કાર્યકરોની નારાજગી સામે આવી છે, જેને હલ કરવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ભવિષ્યમાં નારાજ કાર્યકરોના મુદ્દાઓને ધ્યાને લઈ સમાધાન લાવવામાં આવશે તેવા સંકેત પણ મળ્યા છે. આજરોજ અમે જિલ્લા પ્રમુખ સાહેબને મળવા આવ્યા હતા. 3 દિવસ પહેલા જે સંગઠનને જે નામ બહાર પાડવામાં આવ્યા છે એમાં આદિવાસી સમાજને સાઈડ પર કરીને જે દરબાર સમાજ માટે જે મહામંત્રીમાં નામ આપવામાં આવ્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જેને તાલુકામાં કેટલા બૂથ છે એ બી ખબર નથી. બીટીપી માટે આવેલા લોકોને જે સ્ટેન્ડ આપવામાં આવે છે એનો અમે વિરોધ કરીએ છીએ. જે બાબતમાં અત્યારે અમે પ્રમુખ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ. બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે. અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી ₹16 લાખની ઠગાઈ કરનાર 2 આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી 2 દિવસ સુધી ડિજિટલ એસ્ટેટ કરી 16 લાખની ઠગાઈ કરાઈ હતી. અંકલેશ્વરની નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે 2 તારીખે સવારે 11 કલાકે અજાણ્યા વોટ્સએપ પરથી વિડીયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનયકુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી. તમારા ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે 20% કમિશન લીધું છે તેમ કહી 2 દિવસ સુધી ડિજિટલ એસ્ટેટ કરીને દંપતી પાસેથી 16 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ પૈસા બંસીલાલના નામે ઇન્સ્ટન્ટ બેંકમાં જમા કરાવડાવ્યા હતા. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે. આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈની મેળવેલ રૂપિયા કોને આપ્યા છે એ દિશામાં પોલીસે તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી
વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે, એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું. આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી. જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે 2 આરોપીઓ પકડાયા છે, રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે. એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ. આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે. હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે. ભરૂચ જિલ્લાના યાત્રિકો અને ટ્રાવેલ્સ દ્વારા આતંકી હુમલાના પગલે અમરનાથ યાત્રા હાલ પૂરતી રદ. ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના પ્રવાસ હાલ પૂરતા રદ કરવાનું નક્કી કર્યું છે. ભરૂચથી પહેલગામ માટે નીકળેલા 700 યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ યાત્રાએ જતા હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે. ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશને પણ અમરનાથ યાત્રાના બુકિંગો અને પ્રવાસ રદ કર્યા છે. ભરૂચ જિલ્લામાંથી 1 મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે 1500થી 2000 લોકો અમરનાથ યાત્રાએ જાય છે. અમુક બસ દ્વારા જાય છે, અમુક ટ્રેન દ્વારા જાય છે. એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે અને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી અલગ અલગ તાલુકેથી તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો. અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગ પર એક પછી એક 7 કાર ભટકાઈ હતી. નિહાળો અકસ્માતના દ્રશ્યો. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલ માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે. ત્યારે આરએમપી સ્કૂલ નજીક એક પાછળ એક 7 કાર ભટકાઈ હતી, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર સવારે 1 થી 2 લોકોની ઇજાઓ પહોંચી હતી, તો 2 થી 3 કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા અંતાક્ષરી 2025નું આયોજન કરાયું હતું. ભરૂચના પીડી સ્ટોફ રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતની ઉપસ્થિતિમાં ક્લબની બહેનો અને ઉપસ્થિત મહેમાનોએ દેશભક્તિ સહિતના ફિલ્મી ગીતો ગાયા હતા. કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર, ઇવેન્ટ ચેર સુરભી તમાકુવાલા અને કીર્તિ જોશી સહિતનાએ હાજર રહી સફળ બનાવ્યો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર સીડી નીચેથી તડછોડી દેવાયેલું 1.5 વર્ષનું બાળક મળી આવ્યું. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ દિલીપ કુમારને પ્લેટફોર્મ નંબર 2 અને 3 વચ્ચે એક બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. ફરજ પરના સ્ટાફે સીડી નીચે જોતા 1 થી 1.5 વર્ષનું બાળક મળી આવ્યું હતું, જેની રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં 5 કલાક સુધી તપાસ કરતા માતા પિતા અંગે કોઈ ભાડ મળી ન હતી. ભરૂચ ચાઇલ્ડ વેલફેરનો સંપર્ક કરી સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપાયું હતું. બાળકને તેના માતા પિતા કે અન્ય કોઈ વ્યક્તિએ ત્યજી દેવાના ઈરાદે સ્ટેશન પર તડછોડી દીધું હોય ગુનો નોંધી વધુ તપાસ રેલવે પોલીસે હાથ ધરી હતી. અંકલેશ્વર ભરૂચ હાઈવે પર લગ્નમાંથી પરત ફરતા રાજપીપળાના 2 મિત્રોને બાઇકને ટ્રેલરે અડફેટે લેતા એકનું મોત. રાજપીપળા રાજપૂત ફળિયાના હર્ષ પરમાર મિત્ર ધુવરાજસિંહ પરમાર સાથે પોતાની બાઇક પર કોસંબા અન્ય મિત્રની બહેનના લગ્નમાં ગયા હતા, જ્યાંથી મોડી રાતે તેઓ રાજપીપળા પરત ફરી રહ્યા હતા. હાઈવે પર અંકલેશ્વર ભરૂચ વચ્ચે તેઓ પસાર થઈ રહ્યા હતા,
ત્યારે તિરંગા હોટલ સામે ટ્રેલર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બંને મિત્રો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે ધ્રુવરાજસિંહનું સ્થળ પર જ મોત થયું હતું. અંકલેશ્વર પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ આરંભી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ડેડિયાપાડાની 20 ગ્રામ પંચાયતોને કચરાના ઉપાડ માટે ફાળવેલ 100 રિક્ષામાં ભ્રષ્ટાચાર. સાંસદ અને ધારાસભ્યોનો લોકાર્પણનો ઇનકાર. મનસુખ વસાવા અને ચેતર વસાવાએ 1.5 લાખની રિક્ષાના 3 લાખ ઉપરાંતના મુકાયેલા બિલ સામે તપાસની કરી માંગ. આવી તકરાડી છકડીના ઉદ્ઘાટન કરી ખાલકીને પ્રોત્સાહન ન અપાય કહી બંને જનપ્રતિનિધિએ ચાલતી પકડી. ભરૂચના સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્યએ ઉદ્ઘાટન ન કરતા અધિકારીઓના પગ નીચે જમીન સરકી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીને પહોંચી વળવા 150 બેડની વ્યવસ્થા. યુદ્ધ જેવી સ્થિતિમાં ઇમરજન્સી વોર્ડ સાથે તમામ સ્ટાફની રજાઓ પણ રદ. ભારત પાકિસ્તાન તણાવને લઈ કેમિસ્ટ એસોસિએશનનો મહત્વનો નિર્ણય. રિટેલ વેપારી ઓછામાં ઓછો 1 થી 2 મહિના વધારાનો સ્ટોક રાખે તો હોલસેલ વેપારીને 2 મહિનાથી વધુનો સ્ટોક રાખવા સૂચના. ભરૂચ અને નર્મદા જિલ્લાના 1000 કેમિસ્ટ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભરૂચના આલિયાબેટ પર જિલ્લા પોલીસની વિશેષ સુરક્ષા. શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો સ્થાનિકોને પોલીસને સૂચિત કરવા અપાઈ જાણકારી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.